છે કે આપણે મગ ખાઈને પણ વજન ઘટાડી શકીએ છીએ. એવું નથી કે વજન ઘટાડવા માટે બાફેલા મગ ખાવા જરૂરી છે. એવું નથી કે વજન ઘટાડવા માટે મગનું સૂપ પીવું જરૂરી છે. મગ કોઈ પણ રીતે ખાવું તમારું વજન ઘટવાનું જ છે, કારણ કે મગની અંદર ડાયટ્રી નામનું ફાઇબર, સેલ્યુલોઝ નામનું ફાઇબર ખૂબ ઉપયોગી કરે છે. સાથે મગ છે ગ્રીન કલરના. ગ્રીન કલરમાં રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે મગ ખાઈને લોકો વજન ઘટાડી રહ્યા છે. આ મગ ખાઈને વજન ઘટાડવાની પદ્ધતિ આપણા દાદી નાની વખતની સૌથી જૂનામાં જૂની પદ્ધતિ છે. મગ માંદા માણસને ઊભા કરવાની તાકાત ધરાવે છે. મગ તમારા સ્નાયુને મજબૂત કરે છે. મગ તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયા આપણે આ વેઇટ લોસ માટે જે મગનું શાક બનાવીશું એના માટે સૌથી પહેલા આપણે ઇન્સ્ટન્ટ ફટાફટ મગને બાફી લેવાના છે. મગને થોડા વધારે બાફવાના, સહેજ બી કાચા ન રહેવા જોઈએ. અને હા, કચરા પણ ન રહેવા જોઈએ. 4 થી 5 સીટી મીડિયમ આંચે કરી લેવાની. હવે એક જ ચમચી તેલ મૂકવાનું છે. મગની અંદર સૌથી ઓછું તેલ હોય તો પણ આ મગનું શાક તમારું બહુ સરસ બને છે. સૌથી પહેલા અહીંયા જીરાથી વઘાર કરીશું. જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે જીરું ખૂબ જ ઉપયોગી છે. આદુ, લસણ અને મરચાંની અડધી ચમચી પેસ્ટ ઉમેરી દેવાની. સાથે સાથે આપણે 100 ચમચી હિંગ ઉમેરીશું. જેવું જીરું સંતળાય એટલે આદુ, લસણ, મરચાંની પેસ્ટ, હિંગ, આપણે એક નાની ઓનિયન ચોપરમાં ચોપ કરીને ઉમેરી છે. તમે કદાચ ઓનિયન નથી ખાતા તો ઓનિયનને સ્કીપ કરી શકો છો. માત્ર ને માત્ર આદુ, મરચાં અને હળદરથી આનો વઘાર કરી શકાય છે. અહીંયા મેં આવી જ રીતે મગ ખાઈને મેં 25 કિલો વજન એક સમયે ઘટાડેલું હતું. જ્યારે મારા શિવાંશની પ્રેગ્નન્સી, પોસ્ટ પ્રેગ્નન્સી પછી જ્યારે વેઇટ આપણું વધતું હોય છે ત્યારે મારા ડાયટની અંદર મેં માત્ર ને માત્ર દૂધી, પાલક અને મગ, મારું વજન 110 કિલો થઈ ગયું હતું. મેં 3 જ મહિના સુધી બીજી કોઈ જ વસ્તુ નહીં. જ્યારે ભૂખ લાગે છે ત્યારે બાફેલી દૂધી અથવા દૂધી ચણાની બાફેલી દાળ, ક્યારેક પાલક અને ફુદીનો અને કોથમીરનું સૂપ, તો પછી રાત્રે સૂતી વખતે અડધી વાટકી ખીચડી અને દૂધ, અને બપોરે ભોજનના ટાઈમે એકલા આવી રીતે મગ ખાધા. વધારે નહીં, હું એક જ વાટકી ધરાઈને મેં 3 મહિના સુધી નહીં, પરંતુ જ્યારે ભૂખ લાગે છે ત્યારે આ 3-4 માંથી કોઈ એક જ વસ્તુ ખાવાની, અને એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં. તો એવી રીતે મારું કોઈ પણ એક્સરસાઇઝ વગર સીઝર પછી મેં મારું 25 કિલો વજન ઘટાડ્યું હતું. મેં યોગા નથી કર્યા, વોકિંગ નથી કર્યું, એક્સરસાઇઝ નથી કરી. મને હા, ઉલટનું મારી સ્કિન વધારે સારી બની, મારી હેલ્થ વધારે સારી બની, મારા ફરતા વાળના પ્રશ્ન દૂર થયા, કારણ કે મેં ભરપૂર પ્રમાણમાં દૂધી અને પાલક એ ટાઈમે ખાધા હતા. તો હવે અહીંયા ટમેટા ઉમેરી દેવાના છે. ટમેટા ઉમેરી હલાવી લેવાનું છે. સાથે સાથે આપણે હળદર, મીઠું, મરચું, થોડા કાચું જીરું, સહેજ અમથો ગરમ મસાલો, ધાણા જીરું ટેસ્ટ અકોર્ડિંગ આપણે ઉમેરીશું અને 1 મિનિટ માટે તેલમાં સાંતળવા દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે મેં મગ બનાવ્યા છે. ટેસ્ટી બનશે. આપણી જીભ ટેસ્ટની શોખીન છે તો આપણે ડાયટમાં પણ કોઈ જ ટેસ્ટનો કચાશ નહીં રાખીએ, પરંતુ આપણે એવી વસ્તુ ખાવાની કે જેમાં કેલરી શૂન્ય છે. તો મગ એક એવી વસ્તુ છે કે એમાં તમારી કેલરી એકદમ શૂન્ય છે. તમારા શરીરને કેલરી મળતી નથી, પરંતુ તમારા શરીરની કેલરી બાળે છે. સાથે તમારા શરીરની વજન પણ ઘટાડે છે અને તમને તાકાત આપે છે. આપણું હ્યુમન બોડી મિનરલ્સ, વિટામિન્સનું બનેલું છે. 70% વિટામિન્સનું આપણું શરીર બનેલું છે. તો આપણા શરીરને આપણે ડાયટ કરશું અને ભૂખ્યા રહીશું તો આપણા શરીરને વિટામિન્સ નહીં મળે, ઉલટાનું આપણું શરીર નબળું પડશે. અને સાથે આપણે ભૂખ્યા રહેવાથી આપણું પાચન તંત્ર પણ નબળું પડે છે. તો મગ આપણા પાચન તંત્રને નબળું નથી પાડતું, પરંતુ મગ આપણા પાચન તંત્રને વધારે સ્પીડથી કામ કરવા કાર્યરત કરે છે. કારણ કે મગની અંદર છે મેગ્નેશિયમ અને પોટેશિયમ. તો મેગ્નેશિયમ અને પોટેશિયમ એ બે વસ્તુ એવી છે જે તમારા પાચન તંત્રને વધારે ઠીક કરે છે. હવે અહીંયા 1 ગ્લાસ પાણી ઉમેર્યું. પાણી સહેજ અમથું ઉકળી ગયું એટલે આપણે બાફીને રાખેલા મગ ઉમેરી દીધા અને હલાવી દીધું. હવે આપણે થોડી વાર એમ જ આ મગને ચડવા દઈશું. બધો મસાલો અને જે કર્યો છે એ ચડવા દેવાનો, જેના કારણે મગની અંદર વધારે આપણો જે ટેસ્ટ છે એ ઇન્સર્ટ થાય. હવે અહીંયા 1 થી 2 મિનિટ સુધી મીડિયમ આંચે આ મગને આપણે ઉમેરીએ. આમાં તમે છાશ ઉમેરી શકો છો, દહીં ઉમેરી શકો છો, થોડા વધારે પાણી ઉમેરી પતલા પણ રાખી શકાય છે. તો અહીંયા આવી રીતે તૈયાર છે, રેડી છે આપણા સરસ મજાના ટેસ્ટી વેઇટ લોસ મગ. જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવ અને વજન ઘટાડો.